રામાયણ છે ને, આપણે તમને ને મને રામાયણ કહે છે કે એક માં ભગવતી સીતા એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય, તો તમને નથી લાગતું કે આપણી એક લક્ષ્મણ રેખા હોય? એમ દીકરાની, બાપની, ભાઈની, માની, દીકરીની, બધાની લક્ષ્મણ રેખા હોય. એ બાપુ જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. તમારામાં બુદ્ધિ હોય, ભણ્યા હોય, ગણ્યા હોય, બધું હોય, પણ તમે બાપુ ઉપર વટ થઈને જાઓ ને, એ રેખા ટેપી જાઓ એટલે આ દુનિયામાં તમે ગયા કામથી, સમજી લેજો. જીવન છે ને જીવવા જેવું છે. મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણા ગઢે હોની નોટ નથી ભળે, માથે વરસાદ થાય, હું ઘટે છે તોય રોવે જ છે હારા બધા. મને તો એમ થાય કે મારા બેટું કાલ મરી જઈશું ને આવો સમય બી જાય છે. આમાં હું તો ભગવાનને એક જ વાત કરું, ભગવાન ભેગો થાય ને મને કહે કે તારે કંઈક જોતું હોય માગ, તો હું તો એમ જ કહું જેથી માર હોય તેથી મારજે, પણ મોકલજે આય નહીં. આવી દુનિયા ચાય ન હોય. આ બધા મુક્તિની વાતો કરતા હોય ભલે કરતા હોય, બાકી મુક્તિમાં આપણને કઈ ટપા નથી પડતા, અને મુક્તિ જોતી એ નથી. ભલે ને હારા ઠેકાણે કૂતરો બનાવે, ભલે પૈસા વાળા ત્યાં કૂતરા પ્લેનમાં ફરે છે, પણ આવી દુનિયા બાબુ હોય નહીં. લખી લેજો. આપણા ગઢાએ તમે જોવો તો ખરા કેવી બાબુ આપણા ગઢા જિંદગી જીવ્યા છે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, હિલોળા કરે એવું મળ્યું ભલામણ. અને એમાં આ ભજન ભાવ ને આ ભક્તિ, એટલે આ ભક્તિ છે ને, ભક્તિ બધી કરે છે બધા બહુ. એમાં પેલા કરતા અત્યારે બહુ ભક્તિ છે. કથાયું, માંડવાન, તમે જુઓ તો હવન ને પૂજાયું, અર્થ નાયું, પણ મને એમ થાય ખરો આ બગાડ કેમ નથી અટકતો? આટલી બધી ભક્તિ છે તો બગાડ ક્યાં ના અટકે? એટલે કઈક ઊંધું રંધાય છે એવું લાગે છે. આમ કોઈ આ લાખો રૂપિયા માણા દાનમાં દે, ખોટા દે છે એવું તો આપણે કહેવાય નહીં. 5 ગામ ધુમાડા બંધ ભેગા જમતા હોય, લાખો રૂપિયાના દાન દેતા હોય, મોટા મોટા મંદિર બનાવે, મોટી મોટી મૂર્તિઓ બનાવે, તો હારું મને એમ થાય કે હારું આ અટકતું કા નથી? એટલે આ બધું વિચારવા જેવું છે. આપણે બધી વાતો કરશું, પણ સોનલબેન આવ્યા છે, હજી એક મારો દીકરો ગાય છે, એ આવ્યો છે. કારણ કે મારા દીકરાને હું ક્યારેક લઈ જાઉં ને, એ હાટું જ લઈ જાઉં છું. કે આ જોકે મેં પહેલ પાડે એવું ન કહેવાય, એ કંઈક મારા નાથની કૃપા છે. પણ તમારે તમારા સંતાનને બાપુ પહેલ પાડજો, એમ મારો કહેવાનો. એક મંદિરે જતા શીખવો, મા બાપને પગે લાગતા શીખવો, કોઈ આપણા ઘરે સાધુ સંત આવ્યો હોય તો પગે લાગતા શીખવો. આ કઈ હું પાવરની વાત નથી કરતો, બાકી હું ઘરે હોય ને તમને આવકાર આપું ને, કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ઘરે હાજરી ન હોય જો બાપુ મહેમાન ગતિમાં ખામી પડે તો આ ભક્તિ કરવાની જરૂરી ક્યાં હતી? ભલા મારા ફોરડા જેવડા છોકરા છે ને, એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે ને તો મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને આ તો પેટ આપણે પાડવાના હોય. સંસ્કાર જો બજારે મળતા હોત ને તો આ પૈસા વાળા આપણે હાટું કઈ ન વધવા દે. પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા રખડે, 45 વર્ષથી. આપણે દીકરા જેટલા કે લગ્ન જ નથી થયા, દીકરીઓ નથી દેતા. શું પૈસા ને ગુડવા છે? સંસ્કાર મહાપુરુષો એટલા માટે કહે છે કે સંપત્તિની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. સંસ્કાર અને સંપત્તિની આખી વાત છે ને જુદી છે. સંસ્કાર હોય ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. આ લંકામાં આવ્યા, ઠેઠ સુધી આખી દુનિયાને ખબર છે, લો કેમ ન આવ્યા? અને બહાર ગામ જાઓ ને બાબુ, તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈ દી ચોરાય નહીં. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી તમારા સંસ્કાર ભેળા આવે, સંપત્તિ ભેળી ન આવે. સંપત્તિ જુદી બાબત છે, સંસ્કાર જુદી બાબત છે. પૈસાની જરૂર પડે, મારે જરૂર પડે. આ હમણાં કહેતા હતા ને પૈસા આવડે અમને લેવા નથી, લેવાના જ છે. નથી શું લેવાના? ચોખીન ચટ વાત નગર તો અમારા છોકરા શું ખાય? પણ અહીં જે આવે ને એ ગાયો માટે છે. અહીંયા જે વરો ને એ ગાયોના, જોકે તમારા અહીંયા ઘણા બધા પ્રોગ્રામ કર્યા, તમારા બધાનો આ પૂનદાનમાં જબરજસ્ત ફાળો છે. હું તમને સલામ કરું છું. ખરેખર હું જો વખાણ કરવા નથી આવ્યો, એક વાત તમને કહું. રામા મંડળ છે, તમારા માતાજીના મંડળ છે, ભજનમાં જે કાંઈ પૈસા આવે, આ હીરાભાઈના, મહાદેવભાઈના બધા ઘણી વખત બોલાવે, અને આ જે કાંઈ પૈસા આવે એ ગાયોના ઘાસચારામાં, પારેવાની જાહેરમાં, ખરેખર ધન્યવાદને પાત્ર. આ બાબુ આ તમારો મારો જે દહમો ભાગ કંઈક નીકળે છે ને, એ તમારી મારી ઉન્નતિ છે, એક લખી લેજો. બાકી આપણા ઘરમાં ભર્યું એ બધું આપણું છે, વ્યામમાં ન રહેતા ને કે દવાખાને દી આવવા પડશે. એટલે
ધન વધે ને તો ધર્મ વધે ને ધર્મ વધે પછી મન વધે ને મન વધ્યા પછી બધામાં માન વધે, એ બધું વધત જાય. પછી ધન ઘટે તો ધર્મ ઘટે ને ધર્મ ઘટ્યા પછી મન ઘટે, એ મન ઘટ્યા પછી બધામાં માન ઘટે, ઘટત જાય. જે કાંઈ ઈશ્વર અપાવે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, બધા વરજો. અને તમારી જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું. સંતો વાણીમાં ખૂબ બધી આપણને શાન કરી છે. પણ આ સંસ્કારની જે મેં વાત કરી ને, એ સંસ્કાર માટે બાપુ સારી માં જ હોય. સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને દાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને એક કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને કવિ પૂછે છે. અને હરણાનું બચ્ચું હતું ને, એને કવિરાજને કીધું કે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી છીએ, તમારે સાંભળવું છે? તો કે હા. અને એ બચ્ચું તેથી બાપુ કવિરાજને જવાબ આપે છે, કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડી એક મારા મોઢામાં પડી જાય ને પાણી પતા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ સંસ્કાર દેવાની જરૂર છે. રામ વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે અરે અમુક તમે જોવો તો વાણંદ પાસે જો ખોટું લાગે તો ભાઈ બીજી વાર ન બોલાવતા, બાકી સત્ય તો કહેવું જ પડે. વાણંદ પાસે જઈને બેનું વાળ કપાવે, દી નથી ઉઠી ગયો, આવડા હોય આમ તમે જો ખીલકોડે ના પૂંછડા જેવા આમથી આમ ને આમથી, અરે તારો વેતો પાછી ઉગાડા માથે રખડતી હોય. 60 વર્ષ તે ઉમરા વજે રેરી સબે રમતી હોય, ઢબોન ઢાસ. હવે તારી યાર મનાણા એના થઈ ગયા ઢબોન ઢાસ. શું ઢબોન ઢાસ? અરે બાપુ માં તો માં છે. ભલામણા છત્રપતિ શિવાજી મહારાજ, એની માં બાપુ કેવી હશે કે જે હિન્દુ ધર્મ ટકાવી શકતો હોય, એક તલવારની ધાર ઉપર બાપુ પોતાનું બલિદાન આપીને હિન્દુ ધર્મ આ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત. મારા રામ, ઇતિહાસ તો તમે ખોલો ભલામણા. અરે ખાવ પીવો મોજ, બંગડીઓ નહીં પહેરવાની ફેશન. હવે બંગડીઓ કોણ ન પહેરે? આખી દુનિયાને ખબર નથી. ફેશન તમે જુઓ તો ચંપલ લીલા, કપડા લીલા, નખરંગિયા હોય લીલા, સાંડલો લીલો ને હાથો જ લીલો પહેર્યો. આપણે એમ ધરોડી ઉગી. અરે શું ફેશન ભલામણા. માવડીઓને તો હું એમ કહું છું કે એ માયું પાસ્યું વળો બાપા, પાસ્યું વળો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, અહીંયા બાપુ આ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. રામ, ઇતિહાસ ખોલીને તમે જો, જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બધે લગામ બાપુ દીકરીઓ હાથમાં લીધી. તમે એક નહીં, હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો. અને જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક દીકરીઓનો હાથ છે. તમારે જોવાની સૂટ. હરિશ્ચંદ્ર ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. વિચાર તો કરો, સવારામ બાપા ને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત, દેવદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક ભગવતીનો હાથ છે. અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી બિલખાના પાદરમાં આવ્યો એક વાણિયાના ઘરે અને દીકરો કપાયો ને પછી ન ખાધું ને, ઇતિહાસ લાંબો છે ટૂંકામાં કહું, એ દીકરો ન ખાધો ને થાળીને ઠેપુ મારીને ઉભો થઈ ગયો કે તમે વાંજિયા થઈ ગયા. અને ભાઈ સગાળસાની માથે હાથ ફાટ્યો. અરે તારી ભલી થાય. અને દીકરો કપાયો ને હવે એમ કહે છે કે મારે ખાવું નથી. અને તે દી બાપુ આ ભારતની આર્ય નારીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઉં. કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી ભલામણ. ઈ બાપુ આમ ઉભા થયા ને કીધું એ બાપુ બેહી જાઓ. ક્યાં જાવ છો? જેમાં વગર નથી જવાનું. હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લીધી. હો ભાઈ, ખડકી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય. આંતરડા કાઢવા પડે તોય ભલે, માથું ઉતારવું પડે તોય ભલે. ઈ ભારતની આર્ય નારી કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બાવા બેહી જા મારા બાપ, હવે બેઠો થઈશમાં બાવા, તને જેમાં વિના નહીં દઉં જવા. બાપુ આમ કટાર કરીને ભગવાન ધ્રુજી ગયો. ઈ દીકરીઓ એટલા માટે મારે કહેવું પડે છે કે તમે તો શક્તિઓ છો. અખિલ બ્રહ્માંડના વિશ્વનું બાપુ જો સર્જન કર્યું હોય તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું.